નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા બિરાજવા જઈ રહ્યા છે, ત્યારે પાલનપુરના એક સંગઠન દ્વારા 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દરરોજ 1400 જેટલા દીવાની સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પાલનપુરના નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા તારીખ 16 જાન્યુઆરીથી લઈને 24 જાન્યુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં દરરોજ 1400 દીવડાની મહાઆરતીનું આયોજન કરી અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પાલનપુર ખાતે આવેલા નવા બસપોર્ટ ખાતે મોટી સંખ્યામાં પાલનપુરવાસીઓ એકત્રિત થઈ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને શ્રીરામની ધૂન બોલાવી રહ્યા છે. રાત્રિના સમયે પણ પાલનપુર શ્રીરામના નાદથી ગુંજી ઉઠે છે. આ અંગે આયોજક નીતિન ઠાકોરે જણાવ્યું હતું કે જોવા જઈએ તો આ ખૂબ જ હર્ષ ઉલ્લાસની લાગણી છે. આખું ભારત વર્ષ નહીં પરંતુ આખી દુનિયા રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે ખૂબ જ ખુશી મનાવી રહ્યા છે. આ 500 વર્ષની જે કાળી લીટી હતી તે લીટીને મિટાવી નાખી છે. ધન્યવાદ છે ભારતના વડાપ્રધાનને આપણા રામલલાને બિરાજમાન થવા માટે તેમની તાકાતથી આખા ભારતને એક કરી રામલલાને 22 જાન્યુઆરીએ બિરાજમાન કરી રહ્યા છે. એ લાગણીથી પાલનપુર નહીં આખું બનાસકાંઠા સાથે અમે પાલનપુરના અમારા સંગઠન દ્વારા 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી દરરોજ રામલલાના 1400 જેટલા દીવાની મહાસામૂહિક આરતી અને 9 દિવસ સુધી સામૂહિક કાર્યક્રમ રાખ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે ભારત વર્ષના તમામ હિન્દુ ધર્મના રાષ્ટ્રના લોકોને પણ આભાર માનીએ છીએ કે જે કાર સેવકો હતા તે પોતાનું બલિદાન આપ્યું રામ મંદિર માટે. એવા કાર સેવકો અને તેમની જનેતાઓને, તેમની પેઢીઓને પણ અમે વંદન કરીએ છીએ, કારણ કે આ ઋણ કોઈ ચૂકવી શકે નહીં. આ બલિદાનનો કોઈ ચૂકવી શકે ન એવા કામો કર્યા છે, જે થકી આ અમે કાર્યક્રમોનું આયોજન કર્યું છે.